ટાંટાણા એમેઝોન ઉપરથી મેં પરચેસ કર્યું છે ટ્રાયપોડ સ્ટેન્ડ. આની એક ખાસિયત એ છે કે ઓટો ફેસ ટ્રેકિંગ છે. જેને જાતે શૂટિંગ કરવાનું હોય, કોઈ શૂટ કરવા વાળું ના હોય ને, એના માટે આ બેસ્ટ છે. આમ તો મારી પાસે 3 ટ્રાયપોડ સ્ટેન્ડ છે. એક સૌથી પહેલું આ, પછી બીજું રિંગ લાઇટ વિથ ટ્રાયપોડ સ્ટેન્ડ છે, જેમાં હાલ મેં મોબાઈલ લગાવેલો છે, અને ત્રીજું છે સેલ્ફી સ્ટિક વિથ ટ્રાયપોડ સ્ટેન્ડ, જે હાલ મને મળતું નથી, અને આ ચોથું મેં ઓર્ડર કર્યું છે. તમને થશે કે ઠોઠ નિશાળિયા ને વતેણા જાજા, પણ શું કરીએ, જેમ જેમ રિક્વાયરમેન્ટ વધે એમ મંગાવવું પડે છે. પણ અમે એટલા માટે જ મગાવ્યું છે કે આ ફેસ ટ્રેકિંગ છે, કે તમે જે બાજુ જશો ને એ બાજુ તમને ટ્રેક કરશે, એટલે શૂટિંગ માટે કોઈની જરૂર નહીં પડે. હાલ જ મેં અનબોક્સિંગ કર્યું છે. જોઈએ, સ્ટાર્ટ કરીએ પછી આના રિવ્યુ આપું તમને. જો મારો ફેસને ટ્રેક કરે ને, તમે ખાલી જોજો. તમે જ્યાં જશો ને ત્યાં તમને ટ્રેક કરશે, પણ હા, તમે એકલા હોવા જોઈએ. વધારે ફેસ હશે તો ટ્રેક નહીં કરે, અને ફ્રન્ટ કેમેરાથી શૂટ કરતા હશો તો આ ટ્રેક કરશે. અને એવું નહીં કે ખાલી આટલું જ રોટેટ થાય, આખું રોટેટ થઈ જશે. જો આ જેવું તેવું ટ્રાયપોડ નથી, એઆઈ જનરેટેડ છે. જો હું થોડી પણ હલીશ ને તો એ તરત હલશે. એટલે જો તમે ટ્રાયપોડ લેવા માંગતા હોય ને તો હું તમને આ જ સજેસ્ટ કરીશ. તો મને તો આનું રિઝલ્ટ બહુ જ ગમ્યું. શૂટિંગ માટે કોઈની જરૂર જ નહીં. આ કેબલ સાથે આવે છે, આનાથી ચાર્જ કરવાનું હોય છે. આ ગ્રીપ પણ સારી છે, એટલે મોબાઈલ પડવાનું જરાય ટેન્શન જ નથી. આમાં કોઈ ખાસ એવા હાર્ડ ફીચર્સ નથી. જ્યારે તમારો ફેસ ટ્રેક કરવાનો હોય ત્યારે એક આ અને એક આ બંને સ્વિચ ઓન રાખવાની છે. બાકી બધા બ્લુટૂથ માટે છે, પછી સેલ્ફી માટે છે, પછી તમે એકલા ગયા હોય અને ફોટોઝ ક્લિક કરવા હોય, કોઈ ના હોય તો ઓટોમેટિક તમે ફોટોઝ પણ ક્લિક કરી શકો. એટલે મારા માટે તો આ બેસ્ટ ચોઇસ છે. આ કોઈ રિવ્યુ કે પ્રમોશન માટેનો વિડીયો નથી. આ મારો પર્સનલ અનુભવ છે કે મારી પાસે 4 ટ્રાયપોડ છે, એમાંથી સૌથી બેસ્ટ મને આ જ લાગ્યું, કેમ કે ક્વોલિટી એકદમ બેસ્ટ છે અને ફીચર્સ બધા એકદમ સરસ છે. એટલે તમે ટ્રાયપોડ, સેલ્ફી સ્ટિક કે ગિમ્બલ કંઈ પણ લેવાના હોય ને તો 3ની જગ્યાએ આ એક જ લેવાય, કેમ કે આ ત્રણેયનું કામ કરે છે. 3 in 1 અને ઇઝી ટુ કેરી. તમે ગમે ત્યાં લઈ જઈ શકો. ઘણા દિવસથી સર્ચ કરતી હતી, ફાઇનલી મળી ગયું મને.